અને બધા અહીંયા સિંહ જોવે છે જોવો. અને આપણે એક મેળો નથી કરવાનો, ત્રણ મેળા કરવાના છે. શું લેવું આપણે મેળામાંથી? મિત્રો પપોડા લેવાના છે. મિત્રો હાથીને અહીંયા ભાઈ બહુ પબ્લિક છે. ખાસ કરીને દરિયો આખો ફેરવો છે જોવો, ઘણો ખરો. મિત્રો બ્લોગર મળી ગયા છે. પડે ને ઊભા થાય. મિત્રો અમેરિકન ડોડા ખાવાના છે આપણે. કા દેશી દોણેશ્વર મહાદેવ. અને જો ભાઈ પાણી કેટલું થાય મિત્રો, આગળ આપણે ત્યાં જવાનું છે. 200 જેટલા ફોટા પાડી લીધા છે મિત્રો. આ બે ભાઈઓ છે. ગાડી દે ને મિત્રો. હજી બધા હાવજ જોવે છે ભાઈ, હજી ગયા નથી, એમ જ છે હજી. તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર. અને ભાઈ આજે જવાનું છે ભાદરવી અમાસનો મિત્રો આજ મેળો છે. અને આપણે એક મેળો નથી કરવાનો, ત્રણ મેળા કરવાના છે. અને ધાવામાં અમે કેટલા જણા થઈ જવો મિત્રો? 5-6 ગાડીઓ છે. અને આ બધા ભાઈ બંધુ છે. જાવ એમને સિરાગભાઈ મેળે મિત્રો. જો વિશાલભાઈ ને મહિલાભાઈ ને આ બધા દોસ્તારો જ છે. અને જો અહીંયાથી પહેલા આપણે જવાનું છે સરકેશ્વર મહાદેવે, અને ત્યાંથી દોણેશ્વર મહાદેવે, અને પછી લાસ્ટમાં સામળિયા મહાદેવે. અને મિત્રો એ બધા મેળા બાજુમાં નથી, બધા આઘા છે. શું લેવું આપણે મેળામાંથી? ઓહો મિત્રો પપોડા લેવાના છે. અને હોર્ન નથી વગાડવાના, રેડી આપણે ગાડીઓના પપોડા જ વગાડવાના છે. ફૂલ એન્જોય કરવાની છે. અને વિડીયો આખો વોચ કરજો અને મળીએ આગળ. તો મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે. આપણે પહેલા સામળિયા જવાનું છે, પછી સરકેશ્વર અને પછી દોણેશ્વર. તો હાલો ભાઈ નીકળીએ હવે ફટાફટ. મિત્રો મેળા પૂગી ગયા છે સામળિયા મહાદેવે. અને જો ભાઈ ઓણ બહુ મેળામાં કાંઈ છે નહીં, પણ અમે તો એન્જોય કરવાના જ છીએ. કા સિરાગ બેહું ને ભાઈ? પણ આવડા નહીં બેસાડે આમાં. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અત્યારે બહુ પબ્લિક ન હોય અહીંયા, બપોર પછી બહુ પબ્લિક હોય. અત્યારે ઠીક છે. તો મેળો પણ ઠીક છે. જો ભાઈ કંઈક આવો છે મેળો. અને સિરાગભાઈ ઉપડું હવે ગોતવું ને આપણે. ગોચી ક્યાં છે સારું? મિત્રો આવી ગયા છે ડેમની ઉપર. જોવો નજારો ભાઈ, કાંઈ આ રીતનો છે કંઈક નજારો. તો જાય છે સરકેશ્વર મહાદેવે. અને પાછા એવું લાગે તો અહીંયા પાછા રિટર્નમાં આવશું. મેળો તો આને કહેવાય. કા વિશાલ? મિત્રો હાથી ને અહીંયા ભાઈ બહુ પબ્લિક છે. મિત્રો ગાડીઓ મેકી હતી, જો અહીંયા ચડાવી હતી. સેફ રહી ફૂલ. જો ભાઈ મેળો મિત્રો. એ સિરાગ મજા આવી ને ભાઈ અહીંયા? તો વાંધો નહીં. મામા તમારે કાંઈ લેવાનું છે કે? એ મામા પપોડું લેવાનું છે આપણે. રેડી? મિત્રો પેલા દર્શન કરી લઈએ સરકેશ્વર મહાદેવના, અને પછી મેળો એન્જોય કરીએ. આ દર્શન કરી લીધા અને હવે મેળા જાય છે મિત્રો. જો પબ્લિક તો બહુ છે, ઓર કરતા વધારે છે. અને દરિયો પણ છે અહીંયા, તમને બતાવવા આગળ. મિત્રો આજકાલ દરિયો આખો ફેરવો છે જુઓ, ઘણો ખરો. પહેલા આવ્યા તે નતું એટલું બધું, અને અત્યારે જુઓ. જરાક ભૂખ લાગી છે બહુ, કંઈક ખાવું તો ખાઈ આખરી ડોડા ખાઈ. હે ડોડા સેડા સટપટી ખાઈ આડાઓ. એના સટપટી. હા મિત્રો વ્લોગર મળી ગયા છે. એક મિનિટ કયું ગામ તમારું? મિત્રો વ્લોગર મળી ગયા છે હારાબંદર. તો ભાઈ હાવ બેરો બી આવ્યા છીએ. અને અહીંયા કોઈ પબ્લિક નથી મિત્રો. હાવ શાંત વાતાવરણ. ફોટા પાડીશું આમાં. પાડવા ને ફોટા? તો ભાઈ આવડાનો આજ વાંધો મિત્રો, ફોટા નથી કૂદતા આવડાના. એ બસ હવે વિશાલ મારો ભાઈ. હવે એકાદો ચાલ મિત્રો. આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે, વિડીયો જોઉં છો ને બધાય જોઈજો, મોજ કરીજો મિત્રો. નાનપણમાં ભાઈ આવી મોજ બહુ કરી દો. આવડા હાવ જલસા જ કરે છે. પડે ને ઊભા થાય. મિત્રો ડોડો આવી ગયો છે. અને ઓલા ડીશ લેવાનું કહેતા, પણ મેં કીધું વસોડવાની મજા આવે. કાં વિશાલ? અમેરિકન નો પાછા એ બતાડ આમ જો અમેરિકન. મિત્રો અમેરિકન ડોડા ખાવાના છે આપણે. કા હોય દેશી. મિત્રો ભૂખ લાગી હતી, પછી એક ડોડો લઈ લીધો છે. અને ડોડા સારા બનાવે છે, 20 રૂપિયાનો એક. અમેરિકન અમેરિકન. તમે ડોડો કેમ નો લીધો? ચાણીથી બોલો, નથી ખાવો. મિત્રો મામાને નો ભાવ્યો, અને આવડા વસોડે છે અહીંયા. જામ્યો ને પણ. મિત્રો અમે કયું ના પકોડા ગોતી હતી, પણ ભાઈ ક્યાંય નથી મળતા. ધ્યાન લાગી નહીં ગયા હોય ને એલા. બધા બહુ વગાડે એટલે કાંઈ કહેવાય નહીં. મિત્રો ગાડીઓ વ્યવા છે જુઓ. અને ભાઈ મિત્રો પકોડા ક્યાંય ન મળે. અમે બહુ ગોતા, ગાંડા થયા ભાઈ પકોડા વાહે અમે. કા પણ ક્યાંય ન મળ્યા મિત્રો, એવું જ લાગે. મિત્રો
મિત્રો બેન થઈ ગયા લાગે, બધા બહુ વગાડે રસ્તે, એટલા માટે બેન થઈ ગયા લાગે બધે મેળામાં. અને હવે થાય છે દોણેશ્વર મહાદેવે, અહીંથી થોડુંક આખું છે. મિત્રો તો આવડા સિંહ જોવે છે ભાઈ, ઊભી રાખીને જોવે છે તો બધા મિત્રો. અને ઓલા બધા વહી ગયા છે આગળ, તો આપણે ફટાફટ નીકળી. અને દોણેશ્વર અહીંયાથી થોડુંક જ રહ્યું છે. મિત્રો ફાઇનલી પૂગી ગયા છે દોણેશ્વર મહાદેવે, અને અમે 6 જણા આવ્યા છીએ જુઓ. અને મિત્રો અહીંયા છે મેળો જુઓ, બતાવું તમને આગળ થાય નીચે. અહીંયા છે મહાદેવનું મંદિર, દોણેશ્વર મહાદેવ. અને જો ભાઈ પાણી કેટલું થાય મિત્રો, બહુ પાણી થાય. અને આ બાજુથી જો ભાઈ કાંઈ ઘટે નહીં, બતાવું મિત્રો. અહીંથી ચેક કરો ભાઈ નજારો. આગળ આપણે ત્યાં જવાનું છે. અને મજા આવી ને ભાઈ? લઈ લેવાને કે ગોટ લેવાને? મિત્રો ચપ્પલ કાઢી નાખી, પછી અહીંયા છે મંદિર દોણેશ્વર મહાદેવનું. જો ભાઈ નદી નાવાનું મન થઈ જાય એવી છે. આ નામ શું છે આ નદીનું? રાવળ. મિત્રો આ ખોટો છે, નામ નથી આવડતું, પણ ભાઈ નદી છે તો કઈ ઘટે નહીં એવી. અને અહીંયા બધા હાથ પગ ધોવે છે મિત્રો. નંદીના મુખમાંથી આવે છે અહીંયા જળ. મિત્રો ઉપર જઈએ છીએ, અને પ્રસાદી અમે ઓલા ખેર આવ્યા ત્યારે અહીંયા પ્રસાદી ચાલુ હતી, અને અત્યારે હોય તો જોઈ પ્રસાદી લઈ લઈ. તો અહીંયા કા મામા? એ મામા કેમ બોલતા નથી? બોલો. જો ભાઈ મેળો નીચે છે, અને અમે અહીંયા ફોટા પાડીએ છીએ મિત્રો. આ બેના ફોટા ખૂટતા જ નથી, 200 જેટલા ફોટા પાડી લીધા છે મિત્રો. નીચેથી હવે ઉપર વહી આવ્યા છે. હનુમાન દાદાનું મંદિર છે અહીંયા. અને અહીંયા હું વ્લોગ કરી ગયો છું, તો બહુ ઝાઝું શૂટ નહીં કરી. ચિરાગ અહીંયા પાડો ફોટા, સામે એટલા પાડો અહીંયા ફોટા. લોકેશન છે અહીંયા 1 નંબર મિત્રો. હનુમાન દાદાનું મંદિર છે ઉપર, જોઈજો લપટી હતી આમાં. હું આગળ જાતી આઠો. આમાં રૂપિયો નાખો, આમ તો આગળ કંઈક બોલ છે. ત્યાં છૂટો રૂપિયો આમાં નાખો. હા આગળ કંઈક બોલ છે, ધૂન બોલ છે. હોય જ ને, હું પાકી તમારી પાસે મામા પાસે છે. મામાએ કાઢી કોથળી. મામાએ કોથળીમાંથી પાછું પાકીટ કાઢ્યું છે. કેમ છે મિત્રો? ફાઇનલી મળી ગયો છે. હા નો વાગી ને એટલે હાસીને વાગી થી ઓલા ખેર આવ્યો ને મિત્રો. અમારો પોપટ થઈ ગયો છે, પેલા વાગતી હો હાસીને. ભાઈ ઓલા પાસે ને હું મંદિરમાં ગોતતો હતો, પણ એ તો ભાઈ અહીંયા બેઠા છે. તો ખબર વિના આવી ગયા છે. શું કર્યું છે મિત્રો? મામાએ કંઈક લીધું છે. મામા આને શું કરવાનું? ડેકોરેટ બધી કંઈક છે ને આમ કરો મિત્રો. 2 મોરલા છે, અને એક છે શિવ મહાદેવ અને પાર્વતીજી. તમે કઈ ન લીધું ને એલા મિત્રો? વરસાદ ચડ્યો છે તો ભાઈ બહુ આવે નહીં તો સારું કા. પણ પપોડા મેળાવત તો મજા આવત. હે પલ્લીને જાવ મજા આવે. પલ્લીને તો થોડી મજા નથી. હજી જુનાગઢ ગિરનાર બોલે આપણે ગયા હતા ને. હા મિત્રો, હજી ગિરનાર ના તો પગ દુખે કે તને? પગ તો નહીં આવે, શરદી ઉધરસ બુખાર આ ગયા. વિશાલ તને દુખે? આપણને કાંઈ નથી મિત્રો. અમને થોડા દુખે છે. એક પગ દુખે છે, કારણ કે હું આખો ગિરનાર એક પગે ઉતર્યો, એટલે થોડો દુખે છે. જય હનુમાન દાદા. મિત્રો અત્યારે યાદ થયું આવડે કીધું તો કે એક પગે કેમ તું ઉતર્યો છો? તો ભાઈ જવો નહીં એવું નથી. એક પગ છે ને પેલા મેકતા, આમ છેલ્લે એક પગ મેકતો હતો. રેડી? એટલે એવું બોલાઈ ગયું હતું. ચિરાગ મિત્રો આ ઝાડવું છે મસ્તીનું. સંપો છે કે વિચાર? પણ હું બોલી ગયો એલા. સંપો નો કહેવાય તો રુદ્રાક્ષ છે એલા. હા મિત્રો આ રુદ્રાક્ષ નું ઝાડવું છે. જુઓ ભાઈ કંઈક આ રીતનું આવે, અંદર રુદ્રાક્ષ આવે, આમાં બેઠું હોય ત્યાં આવે. મિત્રો આવડા સારી ગાડી કાઢે છે. અને હવે પહેલાં જેવા મેળા રહ્યા જ નથી મિત્રો. પહેલાં બહુ મજા આવતી મેળામાં, અને અત્યારે કાંઈ મેળા જેવું છે નહીં બહુ. અને પહેલાં જેવા પબ્લિક નથી થતા. નકર મિત્રો અમે અહીંયા આવતા ને જુઓ અહીંયા ટ્રાફિક થઈ જતી તો આ જગ્યાએ. અને અત્યારે કોઈ નથી બતાતું. જુઓ ખાલી વાહન બતાય. કઈ ધોકડવા આવે છે, નાસ્તો કરવો ને એલા
મિત્રો નાસ્તો કરવો તો ભાઈ બહુ ભૂખ લાગી છે અને અમે સવારનું કંઈ ખાધું જ નથી, ખાલી એક ડોડો ખાધો. સવારે નાસ્તો કરીને નીકળી ગયા હતા મેળામાં. હજી અહીંયા ભૂખ છે. કે જોવા દે તને નહીં, મામાને બહુ લાગી. ક્યાં ગયા મામા? ભૂખ કેવીક લાગી? મામાનો અવાજ મામાનો થોડોક ઓછો છે. માવો ખાઈ લઈને ગાડીમાં એમ તો પેટ્રોલ છે હજી મેં જોયું છે ને? જૂના મોડેલની ગાડી જૂની કહેવાય. માવો બતાવી ગયો પેલા આવડાને. મિત્રો જુબા કેસરી તમને મોબાઈલ સડશે ખાતા છે એને. મિત્રો આ બે ભાઈઓ છે. ગાડી દે ને. મિત્રો આ બે ભાઈઓ છે તો હપીને માવા ખાય છે અને તમે હપીને ખાજો બધું. મિત્રો હજી બધા હાવસ જોવે છે તો ભાઈ હજી ગયા નથી, ત્યાં જ છે હજી. અને આ બધા હજી જોવે છે ઝૂમ કરીને. હા ભાઈ ઝૂમ કરે છે. હાલો ચિરાગભાઈ નીકળી હવે ફટાફટ. હાલો વિશાલભાઈ. તો મિત્રો ધોકડવામાં દાબેલી ખાવા ઉભા થા જવો નાસ્તો કરવા. અને દાબેલી મિત્રો અહીંયા મસ્તીની બનાવશે, કર્ણાવતી વાળાની છે અને મામાએ ફેળ લીધી છે જુઓ. પણ એક દિક્કત થઈ ગઈ, મામાને શનિવાર છે કા હલવાના ચિરાગ. મામા પેલા નો કે અગાઉ હું આવી ગઈ પછી કે મારે શનિવાર છે. મિત્રો હવે ટૂંકમાં વિડીયો કરું છું અહીંયા પૂરો અને અમારા ઘરે પૂગવામાં હાથ પડી જાય અને મળ્યાના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. જય હિન્દ, જય ભારત, મહાદેવ.